महत्वपूर्ण समाचारથી बुलेटिनની શરૂઆત કરીએ। ગુજરાતમાં ચોમાસા મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસું વિધિવત રીતે બેસી જશે। ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। બીજી તરફ ગરમી ઉકળાટ પણ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે, જ્યારે અમદાવાદમાં ઉકળાટ સાથે ભારે ગરમી રહેશે। 3 દિવસ સુધી વરસાદની આગાહી અલગ અલગ જિલ્લાઓ માટે કરવામાં આવી છે। બે સિસ્ટમ સક્રિય થતા સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું છે। गुजरात स्टेट के लिए बात करेंगे फोरकास्ट की, तो गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलर चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। તો ચોમાસું દેશના અનેક વિસ્તારોમાં આગળ વધ્યું છે। ચોમાસાએ આજે આખા તામિલનાડુને આવરી લીધું છે। કર્ણાટકના મોટાભાગના જે વિસ્તારો છે તેને ચોમાસાએ આવરી લીધા છે। દક્ષિણ આંધ્રપ્રદેશમાં પણ ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે। દક્ષિણ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે। મણિપુર અને મિઝોરમમાં પણ તેનું આગમન થઈ ચૂક્યું છે। આગામી 2-3 દિવસમાં ચોમાસું તેલંગાણા પહોંચી જશે। તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે। अलग अलग राज्यों में अलग अलग जिल्लाओं में क्यार सुधी वरसाद पहुंची जवानो छे तेनी जानकारी ग्राफिक्स माध्यम अमे आपी रह्या छे। 15 થી 20 जून सुधी मध्यप्रदेश, पूर्वी यूपी और बिहार में 15 થી 20 जून सुधी, मध्य यूपी में पण 20 થી 25 जून सुधी, ज्यारे 25 થી 30 जून सुधी राजस्थान में वरसाद पहुंची जशे। चोमासुं विधिवत रीते पहुंची जशे। गोवा और तेलंगाणा में 7 થી 8 जून एटले के 1-2 दिवस अंदर ज पहुंची जशे। महाराष्ट्र में 5 થી 10 जून, गुजरात में 20 जून सुधी वरसाद पहुंचवानी शक्यता एटले के ચોમાસું विधिवत रीते बेसवानी शक्यता है। अने आ प्रमाणे अलग अलग ग्राफिक्स माध्यमथी आप जाणो कि आपना राज्य सुधी पण ચોમાસું क्यारे पहोंचवानुं छे। गुजरात में तो खास 5 થી 10 जून सुधी विधिवत रीते ચોમાસું पहोंची जशे तेवी शक्यता व्यक्त करवामां आवी छे। तो हवामान ने लईने महत्वनी आगाही हवामान निष्णात अंबालाल पटेले आगाही करी छे। आगामी दिवसों गर्मी में वधारानी आगाही करवामां आवी। 8 जून आसपास समुद्र में पवननी दिशा बदलाशे। प्री मोन्सून वरसाद न आवता गर्मी वधशे। उत्तर मध्य और पूर्व गुजरात में 42 થી 43 डिग्री तापमान रहेशे। दक्षिण गुजरात में तापमान लगभग 35 डिग्री रहे तेवी शक्यताओं व्यक्त कराई। जामनगर विस्तार में 35 થી 36 डिग्री तापमान रहेशे। लघुत्तम तापमान 27 થી 30 डिग्री रहवानी शक्यता है। बंगाळ उपसागर में लो प्रेशर बनवानी पण शक्यता। महीनाना अंत में सिस्टम विकसवानी पण आगाही कराई है। ચોમાસું કેરળથી આગળ વધવાની શક્યતા છે અને જૂનના અંતમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી શક્ય છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 7, 8 ને 9 કે 10 સુધીમાં કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે। પરંતુ 14-15 જૂન સુધીમાં કે 16મી જૂન સુધીમાં જે મૃગશીર નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। જો કે મૃગશીર નક્ષત્રમાં વરસાદ થાય તો વાવેતર કરતાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે। 20 જૂનથી 28 જૂન અને તે પછી 7મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ પડતો રહેશે। આ તરફ સુરત મનપાની સંકલન બેઠક ઉગ્ર બની હતી, જેમાં કુમાર કાનાણીએ તીખી રજૂઆત કરી હતી। પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા। કોમર્શિયલ બાંધકામ મુદ્દે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। ઝોનલ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ તેમણે કર્યા હતા। પ્રી મોન્સૂનની કામગીરી જે થવી જોઈએ એ પ્રમાણે કામગીરી થઈ શકે કેમ તેની સમીક્ષા કરવી જોઈએ। ખાડી પૂર દર વર્ષે અતિ વરસાદને કારણે આવે છે, તો ખાડીના કામ જે ખોરંભે પડ્યું છે એને તાત્કાલિક હાથ પર લઈ અને કાયમિક નિરાકરણ કરવું જોઈએ। ખાડીની અંદર જે ગંદુ પાણી આવે છે એના કારણે જે ગંદકી અને મચ્છરોનો ત્રાસ લોકો રહી શકે એવી પરિસ્થિતિમાં ખાડી વિસ્તારમાં નથી, એનું નિરાકરણ માટેની ચર્ચાઓ કરી છે। રહેણાંક વિસ્તારોની અંદર
રોડ પરના મકાનો લઈ, પ્લોટો લઈ અને કોમર્શિયલ બાંધકામોનો ખૂબ મોટો રાફડો ફાટ્યો છે. તો ચોમાસા પૂર્વે રાજકોટ મનપા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ચોમાસા પૂર્વે ખાસ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજકોટના મેયર નેહલ શુક્લાએ બેઠક યોજી, પાણી ભરાતા સ્થળોને આઈડેન્ટિફાઈ કરાયા, અધિકારીઓને નિયમિત પેટ્રોલિંગની સૂચના આપી, પદાધિકારીઓ પણ મેદાનમાં ઉતરશે તેવું તેમણે કહ્યું. પાણી ભરાવાની સમસ્યા ઘટાડવાનો દાવો તેમણે કર્યો છે. ખાડામાં ફસાયેલા ટ્રકની પણ નોંધ લેવાઈ છે. જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સૂચના અપાઈ છે અને ખોદકામ વિસ્તારોમાં રાઉન્ડ લેવા આદેશ કરાયો છે. વરસાદી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે તેવું તેમણે કહ્યું. મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા. એમનું કહેવાનું એમ હતું કે એકાદ દિવસ 1.5 દિવસ પહેલાં ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે. પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે. માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે. તો જામનગર મનપા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી. શહેરની મુખ્ય કેનાલોની સફાઈ અને વ્યવસ્થાની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના શાસક પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું. દરેક વિસ્તારમાં ખોડિયાર મંદિર નજીકની કેનાલ સહિત વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે સફાઈ અને નિકાલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારીઓ અને કોર્પોરેટરોની ટીમે કામગીરીની સમીક્ષા કરીને ગુણવત્તા અને ઝડપ જાળવવા પર ભાર મૂક્યો છે. સ્થાનિક નાગરિકોએ પણ કેનાલની યોગ્ય સફાઈ થાય તેવી માંગ કરી છે, જેથી ચોમાસામાં મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે. મયુરનગરની ગટર છે ને સાફ સફાઈ ક્યારે થતી જ નથી. ખાલી 1-2 ટ્રેક્ટર જ્યારે મોન્સૂન આવે ત્યારે 1-2 ટ્રેક્ટર ભરીને વહી જાય છે. જેસીબી અંદર નાખીને સાફ કરે તો જ થાય. ને આમાં કેટલા ઢોર પડે છે, માણસ પડે છે, ગંદકી થાય છે અને મચ્છરના એટલા મંદવાડે વધી જાય છે. ને ક્યારે હજી સુધી આવ્યા નથી. ખાલી આવે તો 2 ડમ્પ ભરીને વહી જાય છે, પાછા આવતા જ નથી. દરેડની જે આપણે ફેરિંગ કેનાલ છે, ખાસ કરીને ત્યાં દર વર્ષે ચોમાસામાં ખૂબ પાણી ભરાય છે. પબ્લિકને તેમજ દર્શન માટેના જે દર્શનાર્થીઓ છે એને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે આમ જુઓ તો મંદિર તો નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે મંદિર તો ઢંકાઈ જ ગયું છે, પણ તે ઉપરાંતનું જે પાણી આવે છે ત્યારે ત્યાંની પબ્લિકને ખૂબ જ હેરાનગતિ થાય છે. તો એના માટે અમે નિરીક્ષણ કર્યું. જે કાંઈ છે કચરો એ પણ સાફસૂફ કરવા માટેની એક સૂચના આપી. અત્યારે કામ ચાલુ પણ છે. જામનગરની વાત કરીએ તો જામનગર શહેરમાં જ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરના મેયરની એટલે કે કોર્પોરેશનના પદાધિકારીની ટીમ અને જામનગરના કોર્પોરેશન કમિશનરની ટીમ, એટલે કે કહી શકાય કે કોર્પોરેશન ડેપ્યુટી કમિશનરને જામનગરના એન્જિનિયર સહિતની ટીમો વરસાદી કેનાલની સમીક્ષા કરવામાં આવી છે અને કમિશનર દ્વારા આ બાબતે રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે અને કેનાલ છે તેને સાફ સફાઈ કરવા માટે એન્જિનિયરની ટીમને સૂચના આપવામાં આવી છે. એટલે કહી શકાય કે વરસાદી પાણી જામનગર શહેરમાં ભરાય નહીં તે માટેનું આયોજન જામનગરના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને કમિશનર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર. તો ગુજરાત રાજ્યના નવા ડીજીપી બન્યા છે GS મલિક. અમદાવાદ કમિશનર GS મલિક હવે રાજ્યના ડીજીપી બન્યા છે. મલિકને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા. આ પહેલા ડોક્ટર KLN રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતા. હવે તેમને પ્રમોશન આપીને રાજ્યના ડીજીપી GS મલિકને બનાવવામાં આવ્યા છે. અમદાવાદ કમિશનર GS મલિક હવે રાજ્યના ડીજીપી બન્યા છે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે નિર્મલ દવે જોડાઈ ગયા છે. નિર્મલ, GS મલિક રાજ્યના નવા ડીજીપી બન્યા છે. હવે અમદાવાદને નવા કમિશનર મળશે અને પ્રમોશન મળ્યું છે GS મલિકને. જો કેટલાય સમયથી ઇન્ચાર્જ ડીજીપીનું કોકડું ગૂંચવાયેલું હતું અને જેની પર આજે હવે પૂર્ણવિરામ વાગી ગયો છે. વર્ષ 2028ના અંત સુધી હવે ગુજરાત રાજ્યના કાયમી ડીજીપી તરીકે GS મલિક, કે જેઓ હાલ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે, તેમને નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ છોડ્યા બાદ જ્યારે GS મલિક ડીજીપી બનશે ત્યારે અમદાવાદના સીપી કોણ રહેશે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સીપીની રેસમાં અત્યારે 3 નામ ચાલી રહ્યા છે કે જેની અંદર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નામ ચાલી રહ્યું છે. બીજી તરફ ACBના હાલના જે ડિરેક્ટર છે પિયુષ પટેલ તેમનું નામ ચાલી રહ્યું છે. જ્યારે અત્યારે CBIમાં ચાર્જ સંભાળી રહેલા મનોજ શશિધરન છે તેમનું નામ પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની રેસમાં ચાલી રહ્યું છે. મૂળભૂત રીતે જોઈએ તો GS મલિક જ્યારે હવે રાજ્યના ડીજીપી બની રહ્યા છે ત્યારે ત્રિસ્તરીય અનુભવ ગુજરાત રાજ્યને મળી શકશે. ત્રિસ્તરીય અનુભવ એટલે એટલા માટે કેમ કે સરહદી સુરક્ષાનો પણ તેમની પાસે અનુભવ છે, સાથે જ હવાઈ ક્ષેત્રની જે સફર છે તેનો પણ તેમની પાસે અનુભવ રહેલો છે અને આ ઉપરાંત પોલીસિંગનો પણ એટલે કે ગુજરાત પોલીસનો પણ અનુભવ રહેલો છે. આમ ત્રિસ્તરીય તેમની પાસે અનુભવ રહેલો છે અને જેના જ કારણે ગુજરાત રાજ્યને વધારે સારી રીતે પોલીસિંગ મળી શકશે તે પ્રકારનું લાગી રહ્યું છે. GS મલિક મૂળભૂત રીતે બીટેક થયેલા છે પ્લાસ્ટિકોલોજીમાં અને જેનો અનુભવ આમ તો એ પ્લાસ્ટિકોલોજી જે ડિગ્રી છે તે પોલીસિંગમાં કામ નથી લાગતી, પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે જ્યારે મહત્વપૂર્ણ છે ત્યારે GS મલિક અત્યંત આગ્રહી રહ્યા છે હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે. આમ ટેકનોલોજી પર પણ વધારે ફોકસ આગામી સમયમાં ગુજરાત પોલીસ મૂકી શકે તે પ્રકારની સંભાવના GS મલિકની નિમણૂક બાદ સેવવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તરફ વાત સુરતની. સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈને SMCની પોલ ખુલી ગઈ છે. 1 સપ્તાહ બાદ પણ હજુ SMC માત્ર તપાસનું રટણ કરી રહી છે. સંકલન બેઠકમાં ધારાસભ્યના સવાલનો SMC કમિશનર પાસે કોઈ જ જવાબ નહોતો. ડિમોલેશનના 1 સપ્તાહ બાદ પણ SMC તપાસનું રટણ જ કરી રહી છે. SMCએ રીમાર્કિંગ કર્યું પણ ડિમોલેશન નથી કર્યું તેવું SMC કમિશનરનું કહેવું છે. તો ડિમોલેશન અહીં આવીને કોણ કરી ગયું તેને લઈને મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ આ મામલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. સેન્ટ્રલ ઝોને લાઈન દોરી હતી પરંતુ ડિમોલેશન નથી કર્યું તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. 1 સપ્તાહ બાદ પણ હજુ પણ આ મામલે તપાસ થઈ રહી છે તેવું રટણ SMC કરી રહી છે. સુરતના વેદ દરવાજા ખાતે આવેલા નાસીરનગરની અંદર જે ડિમોલેશન થયું છે તે કોણે કર્યું તેની જાણકારી નથી મળી. લોકોનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે કારણ કે રાતોરાત ડિમોલેશન થઈ ગયું હતું. ત્યારે શહેરી વિકાસ મંત્રી આપણી સાથે વિનુભાઈ મોરડિયા છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું કારણ કે વિવાદ છે વધુ. વિનુભાઈ, શું કહેશો, કઈ રીતના આ નાસીરનગરના ડિમોલેશનને જોઈ રહ્યા છો તમે? જે માહિતી મને મળી છે એ પ્રકારે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. મેં કોર્પોરેશનને કમિશનરશ્રી હારે વાતચીત કરી છે. કોર્પોરેશનમાં કમિશનરે કોઈ કામગીરી કરાવેલ નથી. ફક્ત અને ફક્ત લાઈનદોરીમાં જે જગ્યા આવતી હતી એ માપ ખાલી કરવા ગયેલા છે કોર્પોરેશન અધિકારીઓ. બાકી અન્ય કોઈએ કરી છે એવી માહિતી આપવામાં આવી છે ત્યારે મને. અને જે પ્રકારે જાણવા મીડિયા પાસેથી મળ્યું તે પ્રકારે કે પોલીસે એમાં કોઈ કામગીરી કરી હોય એવું જણાઈ આવે છે. સાહેબ, કેટલું યોગ્ય કહેવાય કારણ કે મહાનગરપાલિકાએ નથી કર્યું, તમે જ્યારે કોર્પોરેશનમાં પૂછ્યું કમિશનરને તો કોઈ ડિમોલેશન કેવી રીતે કરી જાય? બિલકુલ તમારી વાત બરાબર છે કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ કે કોઈ આવી કાર્યવાહી કોઈ પ્રાઇવેટ જગ્યા પર નહીં પણ કોર્પોરેશનની માલિકી તે કોર્પોરેશન જ કરે. એમાં પોલીસ કમિશનર કે પોલીસ કોઈ પણ એમાં સપોર્ટ કરી કોર્પોરેશન માગે તો આપે. પ્રાઇવેટ કોઈ નિયમ મુજબ થતું નથી મારી જાણ મુજબ. સાહેબ, આપ બી શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છો તો નિયમ શું કહે છે? જો અગર ગેરકાયદેસર બી હોય તો 21 દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે. આ લોકોને કોઈ નોટિસ જ નથી મળી. કોર્પોરેશન જો આ કામગીરી કરે તો કોર્પોરેશનને કરવાની હોય. કોર્પોરેશન આ કામગીરી કરી જ નથી. બિલકુલ. તો ખૂબ જ મોટા જે સમાચાર કહી શકાય કે હવે સત્તાવાર જાહેર થઈ ગયું છે કે કોર્પોરેશન દ્વારા આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં જ નથી આવી. તો કોણે ડિમોલેશન કરી રાખ્યું? 100 જેટલા મકાનો હતા નાસીરનગરમાં. સરકારી જગ્યા પર ભલે હોય પરંતુ ડિમોલેશનના પણ નિયમ છે કે તેને નોટિસ આપવામાં આવે, પરંતુ આ જગ્યા પર ડિમોલેશન કોણે કર્યું તે પણ કોઈ જાણી નથી શક્યું. એટલે હવે તપાસનો વિષય બન્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આજ મામલામાં સુરત મનપાની સંકલન બેઠક પણ ઉગ્ર બની હતી. કુમાર કાનાણીએ ડિમોલેશન અંગે સવાલો ઉઠાવ્યા. બાંધકામ કરનાર રૂપિયા ન આપે તો ડિમોલેશન રૂપિયા આપે છે તેમનું ડિમોલેશન નથી કરાતું. અધિકારી એક બાંધકામના 25 લાખ રૂપિયા લે છે. ઝોનલ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. તમામ લોકો આપણા અધિકારીઓ અને એના દલાલો સાથે વહીવટ કરીને
ભ્રષ્ટાચારથી બેફામ બાંધકામો ચાલી રહ્યા છે. મારી માગણી છે, કામ થાય, ઇન્ડસ્ટ્રીલ ઊભી થાય, મને કોઈ વાંધો નથી, પણ ભ્રષ્ટાચાર થયા પછી બાંધકામ થાય તો આપણે એને બાંધકામ કરવા દેવા જોઈએ, થવા દેવું જોઈએ. પણ ભ્રષ્ટાચાર થાય, પૈસા આપે તો જ બાંધકામ થાય, પૈસા ન આપે એનું ડિમોલેશન થાય, આ બંધ થવું જોઈએ, આવી મારી માગણી છે. તો એક તરફ સુરતમાં આ પ્રકારે ડેમોલેશન થયું, બીજી તરફ અમદાવાદના મોટેરામાં વિરોધ વચ્ચે ડેમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું. ડિમોલેશનને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે. ડિમોલેશનની કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે 50 વર્ષથી રહેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું, ત્યારે મોટેરામાં વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરાઈ. મોટેરાના ગામતળની જમીન પર બુલડોઝર એક્શન હાલના સમયે જોવામાં આવી રહ્યું છે. એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની તૈયારીઓ જોવા મળી રહી છે. સ્થાનિકોએ અહીં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. એએમસીની ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. જોકે હવે જૂના ગામતળના મકાનો જે છે તે તોડી પાડવામાં આવશે. આસારામ આશ્રમ નજીક જે આ બધા ગેરકાયદે બાંધકામો છે તેના પર કાર્યવાહી થશે. 36 મકાનો તોડી પાડવાની યોજના છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડેમોલેશન કાર્યવાહી થઈ રહી છે. પહેલા અમારી પાણીની લાઈન ગેરકાયદેસર રીતે રાત્રે 3 વાગે ના કાપી નાખતા આ લોકો. અમે મ્યુનિસિપાલિટી કમિશનર રજૂઆત કરી કે અમારું પાણી બંધ કર્યું છે, ચાલુ કરો. મ્યુનિસિપાલિટી કમિશનર કહે છે કે તમારી થાય એ ધડાકા બડાકા કરી લો, અમે પાણી ચાલુ નહીં કરીએ. આ કયા કાયદામાં છે? કાયદો 35 મકાનો છે. અમે કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો, પણ સરકાર એવું કહે છે અને અધિકારી એવું કહે છે કે તમને સ્લમ એરિયામાં જે મકાન હોય ને ફ્લેટ, એવા ફ્લેટ આપીશું જે રહેવા લાયક નથી. બરાબર? અને ડિમોલિશન નથી. આ તો ડિમોલિશન નામે અમારા ઉપર રહેલો અત્યાચાર. જો આવું નવું થશે તો અમે બધા આત્મવિલોપન કરીશું. નોટિસ મળી હતી એના 1.5 વર્ષ પહેલાની વાત છે. નોટિસ મળી હતી, નોટિસ પ્રમાણે અમે કોર્ટમાં કેસ ચેલેન્જ કર્યો. એના પ્રમાણે કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ 50 વારનું કાયદેસર તમારું છે અને 50 વારનું ઉપરનું જે બાંધકામ છે એ એમનું છે. એટલે પછી એમણે કહ્યું કે હા ભાઈ તમે અમને માપણી કરીને આપો, અમે તમે કહો એ પ્રમાણે અમે જાતે તોડી નાખીશું, અમે બધા તૈયાર છીએ. પણ આજ દિન સુધી એ લોકો આયા નહીં. આજ દિન સુધી એ લોકોએ શું કર્યું કે અમે તમે સમાધાનના પેટે અમને ફ્લેટ પાડવી દો, ફ્લેટ લઈ લો, તેને અહીંથી નીકળી જાઓ. અમે કહ્યું કે અમારે ફ્લેટમાં નથી જવું, જૂનું ગામતળ છે, અમને ગામતળ બીજું વસાઈ આપો અને અમે ત્યાં બધા જવા તૈયાર છીએ. मस्जिद को तोड़ के दिखाओ, आश्रम मंदिर और गृहस्थियों के घर उजाड़ने को मिले तुमको, तुम्हें दया नहीं आती? ये कहाँ जाएंगे सामान लेके एक दिन में? समय तो देना चाहिए. कोर्ट के आदेश पर आना आदेश ऐसे थोड़ी सनद के भी तो भी तुम परेशान कर रहे हो. અમે અમારું મકાન તોડી દેવા નથી માંગતા, પોતાનું કામકાજ છે અમારું, તો અમે ભાઈ તમે માપણી કરીને આવો, અમે જાતે તોડીશું. તમે જીતશે બી ના ફેવરશો અમારા મકાન ઉપર, આખું તૂટી જશે. સરકારી ફેસિલિટી અમને કઈ કે દિવસ સુધી નથી આલી. અડધી રાતે આ લોકો ચોરો જેમ આયા અને પાણી બંધ કરી જતા રહ્યા. અમે કમિશનર જોડે ગયા, કમિશનર શું કે તમારાથી જે થાય એ કરી લો પણ પાણી તો નહીં જ આવે. અમારા ઉપરથી આ બુલડોઝર ફેરવી દો, અમને મારી નાખો તો જ અમે જમીન આપીશું, બાકી અમે જમીન નહીં આપીએ. અને તો તમે એવું કહેતા હોય કે કોઈ મોટો વિકાસલક્ષી પ્રોજેક્ટ કરવાનો હોય ને તો અમારું સમર્થન છે, પણ ક્યારે અમને યોગ્ય વળતર આપે અથવા તો અમારો જેવો પ્લોટ છે એવું સારો પ્લોટ અને બાંધકામનો ખર્ચ આપે ત્યારે. એના સિવાય જો ખોટો વિકાસ કરવો હોય ને તો અમને પહેલા મારી નાખો અને પછી વિકાસ કરો ને. અમે મકાન નહીં પાડવાથી અમારે કોઈ જીસીબી ફેરવી દો, અમારે મહેનત નું છે. હા, નાના નાના છોકરા મિલી જ્યાં જવાનું અત્યારે અમારા આવી રીતે ભણતર ચાલે છે. આ વિકાસ છે, આ ગવર્મેન્ટ નો વિકાસ છે. અમારા ઘર તમે જો, આવાસ યોજનાના ઘર અમે લઈશું. આવી રીતે ના ચાલે. 30 મિનિટનો ટાઈમ આપ્યો ગવર્મેન્ટ, કેવી રીતે ખાલી કરશું બધું? આપણે કાલે પોલીસ વાળા આવીને કહી ગયા તમે ખાલી કર દો. ક્યાં જઈએ અમે? અમારા ઘર દોડા, અમારી સ્કૂલ ચાલુ થાય યાર, તો અમે હવે કે રહેવા ક્યાં જઈએ? એક તો ઘરે નહીં પડતા અમને રહેવા માટે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલ શુક્લા દ્વારા મનપાના ભાજપના પૂર્વ સત્તાધીશોના સમયના ₹846 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો અને પ્રોજેક્ટને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા. આ પ્રોજેક્ટમાં વધુ પડતો ખર્ચ થયો હોવાની અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા સેવાતા મેયરે આ તમામ કામોને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો.
હવે મનપા દ્વારા ઝોનલ કોન્ટ્રાક્ટ અને ઝોન મુજબના તપાસ તમામ પ્રોજેક્ટ સહિતના કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. આ વહીવટી સમીક્ષા પૂર્ણ થયા બાદ જ પ્રોજેક્ટો આગળ વધારવા કે કાયમ માટે બંધ કરવા તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. આ ઉપરાંત તંત્રને વેગ આપવા માટે જનરલ બોર્ડ ચલાવવાની સમય મર્યાદા પણ રદ કરવામાં આવી છે. બિલકુલ, રાજકોટ મહાપાલિકાની અંદર નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુકલ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે. સૌથી પહેલા તો આપણે મેયર સાહેબની સાથે જ વાત કરીએ, કારણ કે તેમના દ્વારા છેલ્લા એક સપ્તાહની અંદર અલગ અલગ કહી શકાય એવા મહત્વના જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. નેહલભાઈ, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો કરકસરની વાત અને ત્યારબાદ એક પછી એક પ્રોજેક્ટોની સમીક્ષા, કુલ લગભગ 800 કરોડના પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી રહી છે. કયા કયા એવા મહત્વના પ્રોજેક્ટો છે? પ્રોજેક્ટો તો ઘણા બધા છે, પરંતુ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરકસરની અપીલ સમગ્ર દેશને કરી છે અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ગુજરાત રાજ્યમાં અત્યંત સારા એવા કરકસરના પગલાં લીધા છે. આ જ સારી પ્રથાનું અનુકરણ કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે કંઈ જરૂરી લાગી રહ્યા છે એવા કરકસરના પગલાંના ભાગરૂપે જે પ્રોજેક્ટ હજી ખૂબ શરૂઆતની પાપા પગલી ભરી રહ્યા છે કે હજી સાવ બિગિનિંગ સ્ટેજ ઉપર છે, એના રિવ્યૂ કરવા માટે 20% નીચે જે પ્રોજેક્ટના કામ હજી શરૂ નથી થયા એ બધા જ પ્રોજેક્ટને એકવાર રીથિંક માટે મૂક્યા છે. આમાંથી જેટલા પ્રોજેક્ટ પાછા લોકો માટે જરૂરી હશે એ બધા જ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે. અભ્યાસના અંતે જે કોઈ જરૂરી પ્રોજેક્ટ હશે એને તુરંત બહાલ કરવામાં આવશે અને બાકીના જે પ્રોજેક્ટ છે એને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં શિફ્ટ કરવામાં આવશે. અમે આ વખતે એક વ્યવસ્થા એવી પણ કરી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે બધા સ્થળ આઈડેન્ટિફાઈડ છે, તો આઈડેન્ટિફાઈડ સ્થળને ગોઠવીને ત્યાં માણસ 2-3 લોકો ઉભા રહીએ, એન્જિનિયરિંગ સતત પેટ્રોલિંગ કરે અને એની ઉપર બાકીના જવાબદાર પદાધિકારીઓ પણ પેટ્રોલિંગ કરશે. તમામ પ્રોજેક્ટની સમીક્ષા છે એ નવી બોડીને નવા મેયર છે તે કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે રાજકોટ મહાપાલિકાની દરેક પરિવર્તન જોવા મળી રહ્યું છે. દરેક પ્રોજેક્ટ છે તેને પ્રજાના કામને લઈને કસવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેને આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. તો રાજકોટ મહાનગરપાલિકામાં નવું શાસન આવતા જ વહીવટી તંત્રમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત સેક્રેટરી પદેથી ધવલ જેસડિયાને હટાવી દેવાયા. આ મામલે મેયર નેહલ શુક્લાએ જણાવ્યું કે પૂર્વ પદાધિકારીઓ દ્વારા હટાવાયેલા હરેશ રૂપારેલિયાનો કાયમી પદ અંગેનો અરજીપત્ર મળ્યો હતો, જેને મંજૂર કરીને તેમની ફરી સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે. કોર્પોરેશને આ સત્તાવાર નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યો. મેયરે ઉમેર્યું કે મેયર પદ એ મોટી જવાબદારીનું પદ છે અને શાસન બદલાતા તંત્રના હિતમાં આ યોગ્ય નિર્ણય લેવાયો છે. એટલે જૂના સેક્રેટરી રૂપારેલિયા સાહેબ જે છે એમના દ્વારા કોર્પોરેશનમાં અમને અરજી આપવામાં આવેલી હતી કે ભાઈ મારી જે બદલી થઈ છે એ હું કાયમી પોસ્ટ ઉપર હતો એટલે મારી પોસ્ટ છે એ ટ્રાન્સફરને પાત્ર નથી. એ વસ્તુને ધ્યાનમાં લઈને જે કંઈ કાયદાકીય અભિપ્રાય લેવાના તે લઈને જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત. આ તરફ મહેસાણાના કડી પંથકમાં સરકારી શાળા અને મંદિરની જમીન હડપ કરવાનું એક મોટું કરોડોનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું. આ મામલે કડીના સબ રજિસ્ટ્રારે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવતા બાવલુ પોલીસે 14 જેટલા ભૂમાફિયા અને સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અસામાજિક તત્વોએ કાવતરું રચીને ખોટા અને બોગસ દસ્તાવેજોના આધારે અંદાજે 4.5 વીઘા જેટલી કિંમતી જમીન બારોબાર વેચી મારી હતી. પવિત્ર મંદિર અને બાળકોના ભવિષ્ય સમાન સરકારી શાળાની મિલકત પર તરાપ મારવાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન કૌભાંડનો આંકડો મોટો હોવાથી પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમોએ તમામ કાગળો કબજે કરી આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી, જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને નોંધણી અધિનિયમ 1908ની કલમ 82 તેમજ BNSSની કલમ 212, 336, 237 અને 340 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. આ તરફ કચ્છમાં આશા વર્કર બહેનોના પગારના મામલે 3 મહિનાથી પગાર ન મળતા આશા વર્કરો દ્વારા વિરોધ કરાયો. કચ્છમાં આશા વર્કર બહેનો પગારથી વંચિત છે. જિલ્લા પંચાયતમાં બહેનોએ આ મામલે રજૂઆત કરી. આશા વર્કર બહેનોને 3 માસથી પગાર નથી મળ્યો.
બહેનોએ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે. 3 માસનો પગાર વધારો અને ઇન્સેન્ટિવ આપવા માટે રજૂઆત કરાઈ. આશા વર્કર બહેનો ચૂકવણા બાદ કામ કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. ને પોતપોતાના અમે અર્બનમાં બધે લેટર આપી આવ્યા છીએ. એમોને અમારા અર્બનમાં એમઓ અમારા હાલ્યા ગયા એટલે અમે ડાયરેક્ટ જિલ્લા પંચાયત આવ્યા છીએ. હવે અમે THO સરને પણ લેટર દેવા જવાના છીએ. અમારો લગભગ 4 મહિનાથી ઇન્સેન્ટિવ કોઈ જાતનો આવ્યો નથી. વધારો દઈ દે છે, જાણે કાગડાને હड्डी દઈ દીધી ને કાગડાનું મોઢું બંધ થઈ જાય એવી રીતના અમારો હાલત કરે છે. તો એના માટે અમે આવ્યા છીએ કે અમારો ઇન્સેન્ટિવ જ્યાં સુધી પૂરેપૂરો ચૂકવણું નહીં થાય ત્યાં સુધી અમે કામગીરી બંધ રાખીએ છીએ. તમારો 8 વાગે પગાર આવી જશે, સવારના તમે 9 વાગે કામ ઉપર ચડી જશો. આ તરફ સાબરકાંઠામાં પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસના વધતા ભાવો સહિત નીટ પેપર લીક જેવા મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાબરકાંઠામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બળદગાડામાં વિરોધ સરઘસ કાઢવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતાઓ બળદગાડામાં સવાર થઈને નીકળ્યા હતા. કોંગ્રેસ દ્વારા વડાલીમાં મોંઘવારી સામે ઉગ્ર વિરોધ નોંધાયો. જિલ્લા પ્રમુખ સહિત પાલિકા પ્રમુખ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. રેલીમાં સરકાર સામે મુખ્ય બજારો અને માર્ગો પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો આજે પ્રથમ દિવસ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ અહીં સભાને સંબોધન કર્યું. હિન્દુઓને એક કરવા છે, અંધશ્રદ્ધા ફેલાવી નથી તેવું તેમણે કહ્યું. રવિવારે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. સનાતન ધર્મની વાત ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ તેમણે લીધો છે. उन्होंने कहा कोई बात नहीं, जो गुरु जी का अच्छा विरोध करने वाले हमारे बहुत सज्जन लोग हैं. हमें इस बात पर दुख है कि जितना हिंदू होकर हिंदू हमारा विरोध कर रहे, काश उतना यदि लव जिहाद करने वालों का विरोध किया होता तो भारत में धर्म बनता. काश जितने हिंदू हमारा विरोध करते कथा का, हनुमान दादा की कृपा का, हनुमान चालीसा के प्रचार का, उतना विरोध हरिलाल वालों का यदि किया होता तो भारत में धर्मांतरण होता. जितना विरोध हमारा लोग करते, काश उतना विरोध चादर फादर के पास जाने वाले हिंदुओं का अगर विरोध किया जाता तो भारत में हिंदू घटता. लेकिन एक बात पक्की मानना, हम मान जाएंगे और स्वधर्म धर्म से आपद धर्म भया कहा. हम राम के लिए, राष्ट्र के लिए और हिंदू राष्ट्र के लिए जिएंगे और राष्ट्र को फिर से हमारे पास कोई विद्युत चमत्कारी विद्या नहीं है. हनुमान जी की कृपा है, उनके सामने किसी की चलती नहीं. हाँ, इतना जान हनुमान दादा की कृपा है. हमको केवल हिंदुओं को जोड़ने के लिए दरबार लगाने का उद्देश्य हमारा अंधविश्वास फैलाना नहीं. दरबार लगाने का उद्देश्य है जो हली अल्लाह वालों के दरबारों में जाकर धर्मांतरण कर लेते वो कम से कम हनुमान चालीसा पढ़ के हनुमान दादा के भक्त तो बने. कम से कम हिंदुओं को चादर चढ़ाने को न जाना पड़े, फादर के पास न जाना पड़े. और फिर भी कोई विरोध करे तो कोई बात नहीं, हम उनसे भी कहेंगे भगवान तुमको सदगति. આ તરફ અમદાવાદના વટવા વિસ્તારમાં હત્યા કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક ઇમરાન સિંધા દ્વારા ભાડે રાખવામાં આવેલા મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું મળી આવ્યું. પ્રાથમિક તપાસ મુજબ ઇમરાન સિંધા જ આ ગેરકાયદે કારોબાર ચલાવતો હતો અને તેણે જ કેટલાક આરોપીઓને નકલી નોટો બનાવવાની નોકરીએ રાખ્યા હતા. સ્થળ પરથી લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી થ્રેડ, RBI લખેલા બટર પેપર તેમજ નકલી નોટો બનાવવા માટેનું કાચું મટીરિયલ પણ જપ્ત કર્યું છે. પોલીસે જણાવ્યા મુજબ આ કારખાનું છેલ્લા 3 મહિનાથી ધમધમતું હતું. હરિયાણાથી પકડાયેલા આરોપીઓ પાસેથી પણ ડુપ્લિકેટ નોટો મળી આવી. વટવા પોલીસે આ મામલે મૃતક સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. ઝોનની LCBની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા. ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે આ ત્યાં કમલેશ પટેલ
નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો. તો ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર અને તંત્રને કઠેડામાં ઊભું કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે યોજાયેલી આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે રાજ્યમાં પોલીસની રહેમ નજર હેઠળ કેમિકલયુક્ત ઝેરી દારૂ ધમધમી રહ્યો છે. વસાવાએ ભ્રષ્ટાચાર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેમિકલયુક્ત દારૂ કરતા આદિવાસી પરંપરાનો મહુડાનો દારૂ પીવો ઘણો સારો છે. સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા જ રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિપક્ષને બેઠા બેઠા મોટો મુદ્દો મળી ગયો અને શાસક પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બન્યું છે. અંધશ્રદ્ધાઓ ધીરે ધીરે આપણે માસ્ટર દૂર થતી ગઈ છે, પણ કેટલાક કુરિવાજો છે એ પણ આપણે બંધ કરવા પડશે. આવા લોકો રાક્ષસોની સામે લડવા માટે રામે 14 વર્ષ વનમાં કેટલી ટીકા ટિપ્પણી થઈ છે. રામની કૃષ્ણની હો પણ સત્યની લડાઈ આપણે લડી રહ્યા. કોઈ ખોટી લડાઈ નથી રહ્યા. આદિવાસી સમાજ ને વિકાસના માટે લઈ જવો આ બધું તો કરવું પડે, પણ બિરસા મુંડાએ કહ્યું છે વ્યસન મુક્ત થવું પડશે. આદિવાસી સમાજે વ્યસન મુક્ત થવું છે. કમલેશભાઈ બરોબર છે ને? વ્યસન મુક્ત થવું પડે. આદિવાસી સમાજ હશે કોઈ પણ સમાજે. જે આદિવાસી સમાજ વ્યસનમાં સપડાયેલો છે એની હું દશા થાય તમે જોજો. કેટલાક ગામોમાં બહેનો વિધવા થઈ ગઈ, જુવાન દીકરી આજે વિધવા થઈ જાય, એની શું દુઃખ થાય છે તેને કોઈ વિચાર્યો? દારૂના અડ્ડા ચલાવનારા વિચાર્યું છે આવું? મોટા મોટા કન્ટેનરો ગામોમાં ઉતારે છે, એ લોકો કોઈ દિવસ એવું વિચાર્યું છે? હું તો કહું કે આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોહડાનો દારૂ બોલ્યા કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો. મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ, તો ઘરે મોહડાનું બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો. તો આ મારા છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપવું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? તો મોહડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. કોઈ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહથી. ડોક્ટર રવિ બરોબર છે ને? સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે. નરેન્દ્ર, સાંસદ છે પોતે અને મનસુખ વસાવા ભાજપના સાંસદ છે, તેમ છતાં પણ દારૂબંધીની એક તરફ રાજ્યમાં પોલ ખોલી રહ્યા છે અને બીજી તરફ લોકોને મહુડો પીવાની અપીલ કરતા પણ જોવા મળી રહ્યા છે, દવા માટે અને સાથે પ્રસાદી સ્વરૂપે. અંકિત, સમગ્ર ઘટનાની વાત કરીએ તો મનસુખ વસાવાએ આદર્શ ગ્રામ સમિતિ નામની એક સંગઠન બનાવ્યું છે અને સંગઠનની જે આ પહેલી જ બેઠક હતી તેની અંદર દરેક સમાજના લોકો હતા અને આ સંગઠનની જે બેઠકની અંદર તેઓ સંબોધન કરતા હતા ત્યારે તે દરમિયાન તેઓને આદિવાસી સમાજના વિશે વાત કરતી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જે અંગ્રેજી કેમિકલ વાળો જે દારૂ આવે છે અને દારૂ પીવાથી લોકો ને મૃત્યુ પામે છે ને મહિલાઓ વિધવા બને છે અને તેમણે કહ્યું છું કે આજે બુટલેગરો માલદાર થયા છે, પરંતુ જે ગરીબ ને આદિવાસી સમાજ જે આ દારૂ પીવે છે તેઓ બરબાદ થઈ જાય છે. ત્યારે આ બધાની વચ્ચે તેમને આદિવાસી સમાજને દારૂ પીવાની સલાહ આપી છે અને એક કયો દારૂ તો તેમણે કહ્યું છે કે કોઈક વાર તમે દેશી મહુડાનો દારૂ ઘરે બનાવેલો દારૂ પીવો અને પ્રસાદી રૂપે પીવો, કંઈ વાંધો નહીં, એમ તેમને કહ્યું છે. એટલે કે તેમણે એવું પણ કહ્યું છે કે વર્ષો પહેલા જે આપણા બાપ દાદાઓ જે મહુડાનો દેશી દારૂ જે છે એનો ઉપયોગ કરતા હતા એ ઉપયોગ કરો, પણ તેમણે કહ્યું છે કે આ દારૂનો ઉપયોગ તમે પ્રસાદી રૂપે કરો. પરંતુ આ બધાની વચ્ચે તેમને જે બુટલેગરો પર જે નિવેદન આપ્યું છે તેની ભારે ચર્ચા છે, કારણ કે સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા એક પત્ર લખ્યો હતો. એ પત્ર તેમને ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને લખ્યો હતો અને ત્યારબાદ આ તેમનું જે નિવેદન આવ્યું છે એ નિવેદનના કારણે એવું લાગી રહ્યું છે કે વિપક્ષને આ બેઠો મુદ્દો મળી રહ્યો છે, કારણ કે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજને મહુડાનો દેશી દારૂ ક્યારે પ્રસાદી રૂપે પીવાની વાત કરે છે, સાથે સાથે કેમિકલ યુક્ત દારૂ વેચાય છે તેની પણ તેઓએ વાત કરી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામખંભાળિયામાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીનું ગંભીર સંકટ ઘેરાઈ રહ્યું છે. શહેરની જવાબદારી સમાન ઘી ડેમમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી જતા ડેમ અત્યારે તળિયા છાટક થવાની સ્થિતિએ પહોંચી ગયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમૂરના જણાવ્યા મુજબ ડેમમાં હવે માત્ર એકાદ મહિનો ચાલે તેટલું જ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે.
બીજી તરફ નર્મદા યોજનાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે. અત્યારે હાલની આપણે પરિસ્થિતિ જોઈએ તો પાણીની થોડીક વિકટ સમસ્યા એવું દેખાય છે, કારણ કે ઉનાળાની આખર છે, ડેમમાં પણ પાણી ઘણું બધું ઓછું થઈ ગયું છે. અંદાજે લગભગ 1 મહિના જેટલું ચાલે તેટલો સ્ટોક લાગે છે, એને આપણા ચીફ ઓફિસર સાહેબ પણ કહે છે. પરંતુ પાણીની સમસ્યા જો વરસાદ ખેંચાય, આજ 5 જૂન તો થઈ ગઈ, ચોમાસું બેસવાની તૈયારીમાં છે, પણ જો વરસાદ ખેંચાય તો આપણને 100% તકલીફ પડી શકે. અલબત્ત બીજા સોર્સ છે આપણી પાસે ખંભાળિયામાં, એમાંથી પાણી આપણને પુરવઠો મળે છે, પણ છતાં પણ પ્રશાસનને વૈકલ્પિક ઉપાયોના વિચારી રાખવા પડે એવી એક જરૂરિયાત ઊભી થઈ છે. ઘી ડેમમાં અત્યારે 20% જેટલું સ્ટોરેજ પાણીનું ઉપલબ્ધ છે, જે 20% સ્ટોરેજ અત્યારે આપણી જાણકારી મુજબ 31 જુલાઈ સુધી રેગ્યુલર આપણે જથ્થો વાપરીએ તો 31 જુલાઈ સુધી કોઈ સમસ્યા આવે એમ નથી. તેની સામે અત્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી પણ નગરપાલિકાને 50% જેટલું પાણી મળે છે. જે પાણી મળતું રહે તો આપણે જુલાઈ પછી પણ 1-2 મહિના પાણી ખેંચી શકીએ. એટલે જો વરસાદ રાબેતા મુજબ જૂન મહિનામાં થઈ જાય તો નગરજનોને પાણી માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ગુજરાત સરકાર રાજ્યના દરેક ઘર સુધી નલ સે જલ યોજના હેઠળ શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, પરંતુ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના સાંપર માધાપર ગામની વાસ્તવિકતા આ દાવાઓથી એકદમ વિપરીત તસવીર રજૂ કરે છે. છેલ્લા 6 મહિનાથી ગામના લોકો ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં દર 4 દિવસે માત્ર 1 કલાક માટે જ પાણી છોડવામાં આવે છે, અને તે પણ મધરાત્રે 12 વાગે. પરિણામે મહિલાઓ, વૃદ્ધો અને શ્રમિકોને ઊંઘ છોડીને પાણી ભરવા જાગવું પડે છે. એટલું જ નહીં, જ્યારે પાણી આવે છે ત્યારે પણ તેનું પ્રેશર ખૂબ ઓછું હોવાથી 1 કલાકમાં પરિવારની જરૂરિયાત મુજબનું પાણી ભરી શકાતું નથી, જેના કારણે લોકોને પીવાનું પાણી બહારથી મંગાવવાની કે અન્ય જગ્યાએથી લાવવાની ફરજ પડી રહી છે. પાણીની સગવડ હવે ગમે એમ કરજો, તમે આગળ જઈ અને અમારી રજૂઆત કરજો તો આ મહિલાઓને કંઈક શાંતિ થાય. કરવું શું અમારે વિચાર કરો, આવું ખારું પાણી આવે અને માંદા પડી જાય તો આ પાણીની કંઈ લેબોરેટરી તો થતી નથી. પહેલાં લેબોરેટરી કરાવો પાણીની. પાણી અમારા ગામમાં કેવું આવે, ઝાડા ઉલટી બધાને થઈ જાય, કરવાનું શું? કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી. પાણી 8 દિવસથી આવતું ને રાતે પાણી ઉજાગરાસ કરવાના, અડધી કલાકે પાણી નથી આવતા. માણસ શું કરે પાણી વગર? આ કારા ઉનાળાને પાણી ન દે, ક્યાં જવા પાણી ભરવા? સાંપર માધાપરના ધ્રોલ અમે જે આવ્યા તોય પાણીનો નિકાલ આવ્યો નથી. પાણી વગર શું કરવાનું અમારે? પાણી તો જોઈને અતાણે બધાને પાણીની જરૂર છે. અતાણે ઉનાળો છે, બધાને પાણીની જરૂર પડે. જ્યાં લાઈનો તૂટે ત્યાં હાંધા એવા કરે કે આજે વારો હોય અને સાંજે હાંધો કરે, તો હવે એમાં પાણી દીએ ક્યાંથી? તો એ લોકોને જોવાનું એટલું કે આજે વારો છે તો આપણે આજે કાલે વારો છે તો આજે હાંધો વેલાહાર કરી નાખી, પછી હાંધાના બાના દીએ છે અને પાણી દેતા નથી. બીજા કોઈને આવતું જ નથી. મારી સરકારને માંગણી બીજું કાંઈ નહીં, અમને પાણી ન આપો તો ખાલી ટેમ્પો અહીંયા કરી દો મેઇન લાઇનમાં, તો અમે જાતે ભરી લઈશું. અમારે બીજી તમારી કાંઈ જોતું નથી. અમે ડંકીના પાણી, ખારા પાણી પી લઈશું. પણ હવે આ તમારાથી આ બધાથી કંટાળી ગયા હોય, રજૂઆત કરીને કંટાળી. આ તરફ ભાવનગરમાં કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રખડતા આંખલાઓ મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું કે ભાવનગર રાજકોટમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે, ગૌશાળા જેવી નંદી શાળા બનશે. કલેક્ટરોને જમીન શોધવા માટે સૂચના અપાઈ છે. સદભાવના ટ્રસ્ટ પ્રોજેક્ટમાં જોડાશે. સરકાર અને ટ્રસ્ટ સંયુક્ત આયોજન કરશે. 25,000 નંદીઓને આશ્રય આપવાનું આયોજન છે. જે નંદી છે એ નંદી માટેનો એક આખી જેમ ગૌશાળા છે એમ નંદીશાળા બનાવવાનો નિર્ણય એ સદભાવના ટ્રસ્ટ દ્વારા થયો છે. એને જે જમીન જોઈએ 2 કટકે 1 કટકે, એ જમીન ગૌચરનું પણ ઉલ્લંઘન ન થાય, ત્યાં વૃક્ષ પણ હોય ત્યાં ગૌચરનું ઘાસ પણ ઉગે. એ પ્રકારે કલેક્ટર ભાવનગર અને કલેક્ટર રાજકોટ 2 પાયલોટ પ્રોજેક્ટ લીધા છે. લગભગ 25,000 જેટલા નંદીઓ એકત્રિત કરવાનો નિર્ધાર એ સદભાવના અને રાજ્ય સરકારનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભાવનગર અને રાજકોટમાં એ નંદીઓની જાળવણી કરવી, સાચવવા, રાખવા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં પીજીવીસીએલ દ્વારા આવતીકાલે 6 કલાકનો મોટો વીજ કાપ જાહેર કરાયો. કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે વીજ કંપની દ્વારા મેન્ટેનન્સ અને વીજ લાઇનોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે. પીજીવીસીએલના પેટા વિભાગ હેઠળ આવતા જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, બેઠક રોડ, નવાપરા, યોગેશ્વરનગર, ધોરીવાવ, કચોરિયાવાડી અને બજાણા રોડ સહિતના અનેક વિસ્તારોમાં 7 જૂન અને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
સુરતની SBI બેંકમાંથી 50 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ આખરે સકંજામાં આવી ગયો છે। આ લૂંટનો પ્લાન પટના જેલમાં બંધ આરોપી કુંદન ભગતે બનાવ્યો હતો। લૂંટમાં 7 આરોપીઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી, જેમાં સુરત પોલીસે તપાસ કરતા 2 આરોપીઓ પકડાયા હતા, જે બાદ વધુ એક આરોપીની ધરપકડ થઈ હતી। डिटेल्स अलग अलग और कौन कौन से आरोपी हैं और उनका क्या एमओ है, क्या हिस्टोरिकल बैकग्राउंड है, ये हम पता करने की कोशिश कर रहे हैं। मैं ये बताना चाहता हूँ कि कुंदन कुमार, इसके ऊपर 8 ऑफेंस से ज़्यादा रजिस्टर्ड है, जिसमें रंगदारी, आर्म्स एक्ट, NDPS एक्ट और बाकी ऑफेंसेस, सीरियस ऑफेंसेस रजिस्टर्ड है और ये एक ड्रेडेड क्रिमिनल है। इसकी जो इस केस में जो इसकी इन्वॉल्वमेंट है उसका डिटेल हम इसमें इंट्रोगेशन कर रहे हैं और इसकी पुलिस कस्टडी लेने के लिए हम आज कोर्ट में रजू करेंगे इसको।